દેશભરમાં થયેલા સ્ટુડન્ટ પ્રોટેસ્ટ અને પોલીસ કાર્યવાહી મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. હવે સુપ્રીમ કોર્ટે દિલ્હી, બિહાર, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોને નોટિસ મોકલીને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હવે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે 18 વર્ષથી નાની વયના નિર્દોષ બાળકોને તાત્કાલિક મુક્ત કરો. વિરોધ કરનારા વિદ્યાર્થીઓ સામે કોઈ કડક કે પછી બળજબરીપૂર્વક કાર્યવાહી નહીં થાય અને પ્રોટેસ્ટર્સનો પર્સનલ ડેટા અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવા પર મનાઈ મૂકવામાં આવી છે. હવે ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે પૂર્વ જજની એસઆઈટી રચવાની શક્યતા છે અને કોર્ટે તમામ સીસીટીવી, ડ્રોન ફૂટેજ અને ડેટા સુરક્ષિત રાખવાના આદેશ આપ્યા છે. હવે આ વિશે તમારી શું રાય છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને બધા લોકો સાથે શેર કરો અને આવી જ લીગલ અપડેટ્સ માટે મને હમણાં જ ફોલો કરો.